સુરતમાં 50 લાખ લૂંટ કેસમાં મુખ્ય આરોપી ઘાયલ, પોલીસના વળતા ફાયરિંગથી ભાગવાનો નિષ્ફળ પ્રયાસ। સુરતના વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઈ બ્રાન્ચમાં થયેલી ₹50 લાખની લૂંટ મામલે તપાસ દરમિયાન મુખ્ય આરોપી શુભમે પોલીસ પર જ ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને હથિયાર અને મોબાઈલની રિકવરી માટે સુરત ગ્રામ્યના કન્યાસી ગામે લઈ ગઈ હતી, જ્યાં આરોપીએ અચાનક પોલીસ પાસેથી પિસ્તોલ છીનવી હુમલો કર્યા હોવાનું સામે આવ્યું છે। પોલીસના જણાવ્યા અનુસાર આરોપી શુભમે ખાડી પાસે છુપાવેલી પિસ્તોલ બતાવતી વખતે તકનો લાભ લઈને ગોળીબાર શરૂ કર્યો હતો। આ દરમિયાન એસપી કિરણ મોદીએ સ્વ બચાવમાં જવાબી કાર્યવાહી કરી હતી। પોલીસની ફાયરિંગમાં શુભમે બંને પગમાં ગોળી વાગતા તે નીચે ઢળી પડ્યો હતો। ત્યારબાદ તેને કસ્ટડીમાં લઈને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। તપાસમાં ખુલ્યું છે કે આ સમગ્ર લૂંટકાંડનો માસ્ટરમાઇન્ડ કુંદન કુમાર ઉર્ફે કુંદન ભગત છે, જે હાલમાં બિહારની દેવર જેલમાં સજા ભોગવી રહ્યો છે। જેલમાં રહીને જ તેણે એક ખાસ એપ મારફતે ગેંગના સભ્યોને સૂચનાઓ આપી હતી। આરોપીઓએ લૂંટ પહેલા સુરતની અનેક બેંકોની રેકી કરી હતી અને ચૂંટણી દરમિયાન પોલીસ બંદોબસ્ત ઓછો હોય તે સમય પસંદ કરીને લૂંટને અંજામ આપ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીઓએ નકલી ઓળખપત્રો અને અલગ અલગ ઉપનામોનો ઉપયોગ કર્યો હતો। લૂંટ પહેલા તેઓ ગ્રાહક બની બેંકમાં પ્રવેશ્યા હતા અને સ્ટાફની હલચલનું નિરીક્ષણ કર્યું હતું। લૂંટ બાદ આરોપીઓ અલગ અલગ દિશામાં ભાગી ગયા હતા, પરંતુ પોલીસે ઉત્તર પ્રદેશમાંથી શુભમ અને વિકાસ નામના 2 આરોપીઓને ઝડપી પાડી સમગ્ર ગેંગના કાવતરાનો પર્દાફાશ કર્યો છે।